લેક્ચર છે એની અંદર લાસ્ટ લેક્ચરની અંદર આપણે વનસ્પતિ સંવર્ધનના તબક્કાઓ જે છે એના વિશેની વાત કરી હતી. એ તબક્કાઓની અંદર આપણે 3 તબક્કા જે છે એ જોયા હતા. આજના વિડીયો લેક્ચરની અંદર આપણે ચોથો અને પાંચમો તબક્કો જે છે એ શું છે એ જોઈએ. સારા વિદ્યાર્થી મિત્રો, તો આગલા 3 તબક્કા જે છે ઓલરેડી તમે શીખી ચૂક્યા છો ગયા લેક્ચરમાં. ચોથો તબક્કો જે છે એ ચોથા તબક્કાની અંદર ઉચ્ચ પુનઃ સંયોજિત જાતો જે છે એની પસંદગી અને એનું પરીક્ષણ, બરાબર, જેને આપણે ઇંગ્લિશમાં સિલેક્શન એન્ડ ટેસ્ટિંગ ઓફ સુપિરિયર એટલે ઉચ્ચ રીકોમ્બિનેશન જે છે એ આપણે જોઈએ. બરાબર, ઉચ્ચ જાતો જે છે એને મેળવવી કેટલી અઘરી છે, એના માટેના જે સંકરણના પ્રયોગો છે એ પ્રયોગો સમય માંગી લે એવા અને કંટાળાજનક છે. એ જે મુદ્દા છે આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોઈએ. બરાબર, અને મેં તમને એ મહત્વ પણ સમજાવ્યું કે જે વ્યક્તિઓ આ એક્સપેરિમેન્ટ કરતા હોય એને ખૂબ જ મહેનત જે છે એ મહેનત પડે છે. એ લોકોએ પુષ્પો જે છે એ પુષ્પની પસંદગી કરવી, પછી એના ઉપર એનું ઇમેસ્ક્યુલેશન, મતલબ કે જે પરાગરજો છે એ કાઢી નાખવી અને પછી પોતે લઈ આવેલી પરાગરજો છાંટવી અને પછી એની ઉપર પાછું બેગિંગ કરવું. તો આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં ખૂબ જ મહેનત માંગી લે એવા પ્રકારની પ્રક્રિયા છે. હવે આ પ્રોસેસ કમ્પ્લીટ કર્યા પછીનો જે મુદ્દો છે, પછી શું કરવું, તો એના વિશેના તબક્કાઓ જોઈએ આપણે. આ તબક્કાની અંદર સંકરણ દ્વારા સર્જાયેલ સંતતિઓમાંથી ઇચ્છિત લક્ષણોનો સમન્વય ધરાવતી વનસ્પતિઓની પસંદગી જે છે એ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર, લાસ્ટ લેક્ચરની અંદર મેં તમને સમજાવ્યું હતું કે ભાઈ હજારો પ્રયોગો કર્યા ત્યારે 1-2 માં સક્સેસ મળે છે. તો એવા પ્રકારનું કંટાળાજનક કામ છે. પણ આ લોકો જે છે એ ખૂબ જ કેટલા બધા વીઘા લાંબુ ખેતર હોય એની અંદર આ એક્સપેરિમેન્ટ કરતા હોય અને એના જે માણસો જે છે એ માણસો વેલ ટ્રેનેડ, બરાબર, એને વ્યવસ્થિત રીતે પહેલા ટ્રેનિંગ આપેલી હોય અને એના કારણે એનો જે સક્સેસ રેટ છે એ સક્સેસ રેટ એ લોકોનો વધારે હોય. આપણે દાખલા તરીકે પ્રયોગ કરવા બેસીએ તો આપણો સક્સેસ રેટ 1001-2 નો હોય તો એ લોકો 1060-70 સુધીનો સક્સેસ રેટ વધારી શકતા હોય એવા પ્રકારના માણસો પસંદ કર્યા હોય અને એના દ્વારા એ કામ કરતા હોય. તો એના દ્વારા જે પસંદ કરાયેલું જેમાં એ લોકો ટૂંકમાં 2 અલગ અલગ વનસ્પતિ જે છે એના ઇચ્છિત લક્ષણોને ભેગા કરી અને નવી વનસ્પતિ બનાવવામાં સક્સેસ ગયા છે એવા છોડ જે છે એની પસંદગી જે છે એ પસંદગી પહેલા કરે છે. ત્યાર પછી જોઈએ સંકરણ ઉદ્દેશ્યની પ્રાપ્તિ માટે પસંદગીની પ્રક્રિયા જે છે એ ખૂબ જ મહત્વપૂર્ણ છે. સૌથી પહેલી તો પસંદગી કઈ, તો કે પહેલા પેરેન્ટ પેઢી, પિતૃ પેઢી જે છે એ પિતૃ પેઢી તરીકે કોની પસંદગી કરી એ અગત્યની છે. આ કામ થઈ ગયા પછી F1 પેઢી અને F2 પેઢીની અંદર જે લક્ષણો ઈચ્છનીય છે એને મળ્યા છે કે કેમ, તો એની પસંદગી જે છે એ પણ મહત્વની છે. ટૂંકમાં દરેક તબક્કે પસંદગીની અગત્યતા ખૂબ છે. સારું, એના પછી જોઈએ પસંદગી જે છે એ પસંદગીમાં સંતતિઓનું વૈજ્ઞાનિક ઢબે મૂલ્યાંકન થવું જોઈએ. આ એક મુદ્દો ખાસ અંડરલાઈન કરજો. અહીંયા જ્યારે સંતતિઓ જે પ્રાપ્ત થઈ છે એ સંતતિઓમાંથી મૂલ્યાંકન કરવા માટે જે માણસોને બેસાડ્યા છે એ લોકોને સ્ટ્રિક્ટલી વોર્નિંગ દેવાની છે કે અહીંયા મૂલ્યાંકન જે છે એ મૂલ્યાંકન વૈજ્ઞાનિક ઢબે કરવાનું છે, નહીં કોઈ વ્યક્તિગત માનસિકતા રાખી ને મૂલ્યાંકન નથી કરવાનું. કામ ભલે ધીમું થાય પણ ચોક્કસ વ્યવસ્થિત થવું જોઈએ. જો ભૂલે ચૂકે પણ એમાં એરર્સ રહી ગઈ, મૂલ્યાંકનમાં જે છોડ જે છે એમાં બંધ બેસતા નથી અને છતાં પણ કોઈ વર્કર જે છે એને ઉતાવળ કરી અને એને પસંદ કરી લીધા છે તો આપણને જે સિદ્ધિઓ, જે એક્યુરસી મળવી જોઈએ એ મળશે નહીં. તો એમાં અહીંયા ખાસ ધ્યાન આપવાનું છે કે અહીંયા મૂલ્યાંકન કરવા માટે વૈજ્ઞાનિક ઢબ જે છે એનો ઉપયોગ કરવાનો છે. બરાબર, કોઈ વ્યક્તિગત કંટાળો કે વ્યક્તિગત રીતે માનસિકતાનો અહીંયા કોઈ ગુંજાઈશ છે જ નહીં. જે એને કહેવામાં આવ્યું છે એ જ પ્રમાણે એને મૂલ્યાંકન કરવાનું થશે. આ તબક્કાના પરિણામ સ્વરૂપે એવી વનસ્પતિઓ પ્રાપ્ત થાય છે કે જેમાં બંને પિતૃઓમાં
શ્રેષ્ઠ હોય છે. જો અહીંયા દર્શાવેલું, અહીંયા વર્ણન કરેલું છે એ પ્રમાણે જો કામ કરવામાં આવે તો આપણને એવા પ્રકારની વનસ્પતિ મળે કે જે બંને પિતૃઓમાં શ્રેષ્ઠ. દાખલા તરીકે ગયા લેક્ચરની અંદર આપણું જે એક્ઝામ્પલ હતું એ એક્ઝામ્પલની અંદર પ્રોટીનની ગુણવત્તા અને રોગ પ્રતિરોધકતા બે અલગ અલગ વનસ્પતિ, એક વનસ્પતિ એવી હતી કે જેમાં પ્રોટીનનું મૂલ્ય ઊંચું હતું, બીજી વનસ્પતિ જે છે એવી હતી કે જેમાં રોગ પ્રતિરોધકતા છે એ સારી હતી. તો આવી બે વનસ્પતિઓ ભેગી કરી હતી અને એના કારણે બંને પિતૃઓમાં શ્રેષ્ઠ હોય એવા પ્રકારની સંતતિ આપણને પ્રાપ્ત થતી હતી. મોટાભાગે એક કરતા વધારે શ્રેષ્ઠ વનસ્પતિ સંતતિઓ અહીં પ્રાપ્ત થાય છે. આજે એક્સપેરિમેન્ટ છે એનો ફાયદો એ છે કે અહીં જે આપણને પ્રાપ્ત થતી સંતતિ છે એનું એક કરતા વધારે, મોર દેન વન સંતતિઓ અહીં પ્રાપ્ત કરવામાં આવે છે. પ્રાપ્ત થયેલી સંતતિઓમાં કેટલીક પેઢીઓ સુધી તેની અંદર સ્વપરાગનયન શબ્દ જે છે એ ખાસ અગત્યનો છે. આની અંદર સ્વપરાગનયન જે છે એ કરાવવામાં આવે છે. સ્વપરાગનયન ત્યાં સુધી કરવામાં આવે છે કે જ્યાં સુધી સમરૂપકતા એટલે કે સમયુગ્મતા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એની અંદર સ્વપરાગનયન જે છે એ કરાવી અને એના દ્વારા 3:1 જે રેશિયો છે એમાં દાખલા તરીકે એક છોડ દર ત્રીજા છોડે એક છોડ જે છે એ એવો હશે કે જે ઈચ્છિત લક્ષણો ધરાવતો નથી તો એને કાઢી નાખવાનો, બાકીના 3 જે છે એના પસંદ કરવાના. તો એ રીતે જ્યાં સુધી સમરૂપકતા યુગ્મતા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આ કાર્ય કરવામાં આવે છે, જેથી સંતતિઓમાં તેઓને વધુ લક્ષણોનું વિયોજન કે વિશ્લેષણ ન થાય. એનું પણ એને અહીં ખાસ ધ્યાન રાખવાનું છે. અને પછીનો જે બીજો મુદ્દો છે, મુદ્દા નંબર 5, એની જો આપણે વાત કરીએ તો એ છે નવી જાતિઓનું પરીક્ષણ અને મુક્તિ અને વેપારીકરણ. 3 શબ્દ અહીંયા આપેલા છે. નવી જાતિ કે જે આપણને આગલા પ્રયોગો દ્વારા પ્રાપ્ત થયેલી છે એ નવી જાતિ જે છે એનું પહેલા આપણે પરીક્ષણ કરીએ. પરીક્ષણનો મતલબ થાય ટેસ્ટિંગ. ત્યાર પછી એની મુક્તિ મતલબ કે એને આપણે વધારે માત્રામાં પ્રોડક્ટ કરીએ, મુક્તિ રિલીઝ. અને પછી એનું વ્યાપારીકરણ. વ્યાપારીકરણ જે છે એને ઇંગ્લિશમાં કોમર્શિયલાઇઝેશન કહેવામાં આવે છે ઓફ ન્યૂ કલ્ટિવર્સ. તો આટલા બધા પ્રયત્નો દ્વારા આપણે જે કાંઈ નવી જાતિ ઉત્પન્ન કરેલી છે એ નવી જાતિ હવે આપણે એને માર્કેટમાં આપણે રિલીઝ કરીએ, એનું વેપારીકરણ મતલબ કે બજારમાં મુક્ત રીતે વેચવા માટે થઈ અને કઈ કઈ પ્રોસિજર આપણે કરવી પડે છે એના વિશે જોઈએ. તો આ મુદ્દાની અંદર પહેલો પોઈન્ટ જે છે એ છે નવી પસંદ કરેલી જાતોના વંશક્રમનો તેના ઉત્પાદન અને અન્ય ગુણવત્તા સભર પાકની પેદાશો, રોગ પ્રતિકારકતા વગેરે માટે મૂલ્યાંકન જે છે એ કરવામાં આવે છે. આ જે લાઈન છે એ લાઈનની અંદર 2 ઇમ્પોર્ટન્ટ મુદ્દા તમને આપેલા છે, જેની અંદર પહેલો મુદ્દો આવે છે એક તો ઉત્પાદન, બીજા નંબરમાં અન્ય ગુણવત્તા સભર પાક અને ત્રીજો નંબર આવે છે રોગ પ્રતિકારકતા. આ એક જ લાઈનની અંદર તમને 3 શબ્દ જે છે એ 3 શબ્દ શીખવવામાં આવે છે કે આપણે જે વનસ્પતિ સંવર્ધનની પ્રક્રિયાઓ દ્વારા જે વનસ્પતિ ઉત્પાદન કરેલી છે તો આ જે વનસ્પતિઓ છે એની જે ઉત્પાદકતા, પ્રોડક્ટિવિટી કેટલી છે. કારણ કે આપણો મુખ્ય ઉદ્દેશ્ય જે છે એ છે કે આપણે આ પ્રોસેસ દ્વારા જેમ બને એમ વધારે ઉત્પાદન છે એ પ્રાપ્ત કરી શકીએ. તો પહેલો મુદ્દો આવે છે ઉત્પાદકતા, બીજા નંબરમાં અન્ય ગુણવત્તા સભર જેમ કે પ્રોટીનની વધારે માત્રા વગેરે, તો અન્ય ગુણવત્તા સભર પાકોની પેદાશો, પછી રોગ પ્રતિકારકતા એની કેવી છે વગેરે માટે એનું મૂલ્યાંકન જે છે એટલે કે ટેસ્ટિંગ જે છે એ ટેસ્ટિંગ પહેલા કરવામાં આવે છે. આ ટેસ્ટિંગ માટે થઈને તેમને સંશોધન ક્ષેત્ર એટલે કે ખેતરની અંદર ઉગાડવામાં આવે છે. બરાબર. દાખલા તરીકે કોઈ એક કોમર્શિયલ કંપની છે અથવા તો ગવર્મેન્ટે મોતીબાગ જેવી કોઈ સંસ્થા છે એની અંદર વનસ્પતિ સંવર્ધન દ્વારા કોઈ નવા ઘઉંનું ઉત્પાદન અથવા તો વટાણા અથવા જોડી ચણા, મગ, અડદ ગમે એનું ઉત્પાદન કરેલું છે. એની પાસે સેમ્પલિંગ માટેનું 1 થેલી, 2 થેલી કે 5 થેલી બિયારણ છે.
તો આ જે બિયારણ છે એને સૌપ્રથમ શું કરશે કે એનું મૂલ્યાંકન કરવાનું છે. એને ડાયરેક્ટલી માર્કેટમાં વેચી નથી દેવાનું. હજી તો બન્યું છે, એ બન્યા પછી એનું મૂલ્યાંકન કરશું. પછી એની જે પેદાશ મળશે એ પેદાશ આપણે જે ઈચ્છિત લક્ષણોની કસોટી હતી એમાં ખરી ઉતરે છે કે કેમ એ ચેક કરવા માટે થઈ અને એને ખેતરમાં વાવીશું. અને આ દરમિયાન જે આદર્શ પરિસ્થિતિ છે એ આદર્શ પરિસ્થિતિનું આપણે ખાસ ધ્યાન આપશું. આદર્શ ખાતર, જે તે પાક જે છે એના માટે આદર્શ ખાતર. બીજા નંબરમાં સિંચાઈ એટલે કે એને પિયત. અલગ અલગ પાક જે છે તમારામાંથી ઘણા ખેડૂતો ના દીકરાઓ કે દીકરીઓ છો તમને ખબર હશે કે દરેક પાક હોય એને અલગ અલગ રીતે પાણી પાવાના હોય. તો જે પ્રકારનો પાક છે એ રીતનું એનું પિયત અને અન્ય પાક જાળવણી. બરાબર, અન્ય પાક જાળવણી મતલબ કે એમાં નિંદણ થતું હોય તો એનું નિંદણ સામે પ્રોટેક્શન, બીજી કોઈ બીમારી આવતી હોય એનું પ્રોટેક્શન હેઠળ તેમના વિકાસ ની નોંધ જે છે એ નોંધ કરવામાં આવે છે. સૌપ્રથમ એમ સમજી લો કે એક લેબોરેટરી ટેસ્ટિંગ જેવું, જે 1 કિલો 2 કિલો કે 5 કિલો બિયારણ ઉત્પાદન પહેલી વખતે આપણને થયું હતું વનસ્પતિ સંવર્ધનથી, તો એને પહેલા દેખરેખ હેઠળ જે સંશોધન કરતા છે એના દેખરેખ હેઠળ એને ખેતરની અંદર ઉગાડવામાં આવે છે. અને એનો જે ગ્રોથ છે ડે બાય ડે એનો ગ્રોથની નોંધ જે છે એ નોંધ કરવામાં આવતી હોય છે. સંશોધન ક્ષેત્રમાં તેના મૂલ્યાંકન બાદ, બરાબર, હવે માની લો કે જે સંશોધન ક્ષેત્ર હતું, દાખલા તરીકે મોતી પાકમાં સંશોધન કેન્દ્ર છે, તો એની અંદર કોઈ એક પાક જે છે એનું આપણે ટેસ્ટિંગ કર્યું અને એ બગીચાની એ જે મોતી પાકની જે જમીન છે, વાતાવરણ છે, પછી ત્યાંની જે સારવાર છે એ સારવાર હેઠળ જે તે બિયારણ છે એ 100% સફળ સાબિત થયું. તો હવે એને આપણે ત્યાંથી બહાર કાઢવાનું છે. કારણ કે જેવી જમીન ત્યાંની હોય, સંશોધન ક્ષેત્રની હોય, એવી જ જમીન દરેકે દરેક ગામમાં હોય, દરેકે દરેક ખેડૂત એટલો જ જાગૃત હોય અને માવજત એવી જ આપતો હોય એવું જરાય જરૂરી નથી. તો એટલા માટે થઈને હવે આ જે એક્સપેરિમેન્ટ કે જે એક લોકલ એરિયામાં કર્યો હતો એને હવે થોડોક વ્યાપ આપવાનો છે, એને થોડોક વિસ્તારવાનો છે. તો એના માટે થઈ અને સંશોધન ક્ષેત્રમાં તેના મૂલ્યાંકન બાદ આ વનસ્પતિઓનું દેશના વિવિધ સ્થાનોએ ખેડૂતોના ખેતરમાં ઓછામાં ઓછી 3 ઋતુ સુધી એનું પરીક્ષણ જે છે એ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, મિનિમમ 3 સિઝન સુધી એનું પરીક્ષણ જે છે એ કરવામાં આવે છે. અને આ પરીક્ષણની અંદર એમાં ખાસ ધ્યાન એ રાખવાનું છે કે એમાં કોઈ જાતની બીમારી નથી આવતી એ જોવાનું છે. પછી એનો પર્યાવરણની બદલતી પરિસ્થિતિ સામે એની સહનશીલતા કેવી છે. પછી પેસ્ટ જેમ કે આ તીડ છે, ઈયળો છે, તો એની સામે વનસ્પતિ કેટલું પ્રોટેક્ટિવ રીતે પોતાનો વિકાસ કરી શકે છે, એ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને એનો જે અભ્યાસ છે એ અભ્યાસ કરવાનો છે. આ અભ્યાસમાં એ સફળ નીવડે છે તો પછી આગળ એનું કોમર્શિયલાઇઝેશન વાળો મુદ્દો જે છે એના પછી લેવાનો છે. પણ પહેલા તો એનું મૂલ્યાંકન જે છે, મૂલ્યાંકન બરોબર થઈ જવું જોઈએ. ખાસ ઇન શોર્ટ, ટૂંકમાં 2 લાઈન પાછી સમજાવું કે મૂલ્યાંકન કરવા માટે સૌપ્રથમ જે સંશોધન ક્ષેત્ર કે જેની ઉપર સંશોધન કરતા નજર રાખી શકતો હોય, વોચ રાખી શકતો હોય, એવી જગ્યાએ પહેલા થોડીક ક્વોન્ટિટીમાં એને ઉછેરવાનું. ન્યા સફળતા મળ્યા પછી આ જ વસ્તુ જે છે એને દેશના અલગ અલગ સ્થાનોએ, અલગ અલગ ગામની અંદર કોઈ ખેડૂત હોય એની સાથે કોન્ટ્રાક્ટ કરવાનો, એની સાથે વાતચીતો કરવાની અને એના ખેતરનો અમુક હિસ્સો જે છે એ લઈ અને ત્યાં ઉપર બોર્ડ મારી ફલાણી કંપનીનું અહીંયા સંશોધન ક્ષેત્ર જેવું બોર્ડ લગાડવાનું. પછી એની અંદર એ ઉગાડવાનું અને અલગ અલગ આબોહવાની અંદર, અલગ અલગ માટીના પ્રકારની અંદર અને અલગ અલગ માવજતની અંદર આ જે બિયારણ છે કેટલા ટકા સક્સેસ સાબિત થાય છે એ પેલા ચેક કરવાનું. એ થઈ ગયા પછી જ એના માર્કેટની અંદર મૂકવાનું છે. સારો વિદ્યાર્થી મિત્રો, તો આ રીતે જે કાંઈ આપણને પાક ઉપલબ્ધ થાય છે એને જે તે વિસ્તારમાં, અલગ અલગ વિસ્તારોમાં જે ખેતરો હતા એની અંદર એને ઉપજાવ્યા પછી જે તે વિસ્તારની જે શ્રેષ્ઠ જાત હોય ત્યાં અગાઉ પણ ભૂતકાળમાં જે પાક એ લોકો લેતા હોય અને એને જે એમાં વધારે સારું રિઝલ્ટ મળતું હોય
એની સાથે આપણે આની સરખામણી કરી જોઈએ, મૂલ્યાંકન જે છે એના દ્વારા કરી જોઈએ, તો આપણને એનો સાચો ખ્યાલ જે છે એ ખ્યાલ આવે છે. આપણો પાક જે છે એના કરતાં કેટલો વધારે સક્સેસ છે એના વિશે ખ્યાલ આવે, જેને આપણે ચેક એન્ડ રેફરન્સ કલ્ટિવેટર તરીકે ઓળખાવતા હોઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો, એના પછીની જે વાત છે એ ભારત દેશ વિશેની વાત છે. તમે જાણો છો ભારત દેશ જે છે એ કૃષિ પ્રધાન દેશ છે, કારણ કે ભારત દેશની અંદર 60% જેટલા લોકો જે છે એનો મુખ્ય જીવન આધાર અને ઇન્કમનો જે મેઇન સ્ત્રોત છે એ છે ખેતી. અને ખેતી દ્વારા લોકો જે છે એ પોતાનું ગુજરાન ચલાવે છે. ખેતી ભારતના કુલ ઘરેલું ઉત્પાદન એટલે જીડીપી, જેને આપણે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ તરીકે ઓળખાવતા હોઈએ છીએ. જીડીપી જે છે એ જીડીપી એટલે કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, એની અંદર ભારત દેશનો જે હિસ્સો, એમાં ભારત દેશમાં ખેતીવાડીનો જે હિસ્સો છે એ હિસ્સો છે 33%. જે તમને ખ્યાલ છે 10મા ધોરણની અંદર તમે શીખી ગયા છો. જીડીપી ની અંદર ખેતીવાડી જે છે એનો 33% હિસ્સો છે, અને વસ્તીમાંથી 62% લોકોને રોજગાર જે છે એ પૂરો પાડે છે. ખેતી જે છે એ આપણા ભારત દેશના 62% લોકોને રોજગાર પૂરો પાડનાર એક ક્રિયા પ્રક્રિયા છે, જેને આપણે વ્યવસાય તો ના કહી શકીએ, કારણ કે ખેતીને વ્યવસાયમાં ગણવામાં આવતું નથી. ભારતના સ્વતંત્રતા પછી દેશની સામે મુખ્ય પડકારો જે છે એ હતી વધતી જતી જનસંખ્યા, વસ્તી વધારો જે છે. ભારત દેશ આઝાદ થયો ત્યારે 35 કરોડ લોકો ભારત દેશમાં હતા, અને આજે 130 કરોડ જેવી સંખ્યા જે છે એ થવા જઈ રહી છે. તો વર્ષોથી, જે દિવસે આઝાદ થયો ત્યારથી આપણા દેશને ધીમે ધીમે જેમ એક ઉદય જે છે એ અંદરથી લાકડા નખાય એવી પરિસ્થિતિ જે છે એ અહીંયા સર્જાણી છે. વસ્તી વધારો જે છે એ દરેક સમસ્યાનું મૂળ છે. તો આજે વધતી જનસંખ્યા છે, એના માટે પૂરતો ખોરાક ઉત્પાદન કરવું એ આપણા માટે એક મોટો પડકાર હતો. આપણે જાણીએ છીએ કે ખેતી માટે મર્યાદિત જમીન જે છે એ ઉપલબ્ધ છે. ભારત દેશની અંદર જે ખેતીલાયક જગ્યા, જે ખેતીલાયક જમીન છે, એ જમીનની અંદર કાંઈ એવું બધું આપણી પાસે નથી કે જેમાં આપણે ભરપૂર ખેતી કરી શકીએ. જમીનની જો આપણે વાત કરીએ તો જમીનની અંદર ખેતીલાયક જમીન, એવી જમીન કે જેની અંદર તમે કંઈક પ્રોડક્શન લઈ શકો, એવી જમીન આપણા દેશમાં ખૂબ ઓછી છે. જંગલ જે છે, જંગલની પણ અમુક મર્યાદા હોય છે. એ મર્યાદાથી જંગલો ઓછા થાય તો પછી પર્યાવરણ જે છે એને નુકસાન થાય, વરસાદ અનિયમિત થાય, અને ધોવાણ જે છે એ જમીનનું ધોવાણ પણ એટલું થતું હોય છે. તો એટલા માટે જંગલ જે છે એ કમ્પલસરી અમુક માત્રામાં રાખવા પડે છે. આવા સંજોગોમાં ઉપલબ્ધ જમીનમાં પ્રતિ એકમ, મતલબ કે હેક્ટર દીઠ અથવા વીઘા દીઠ, આપણે દેશી ભાષામાં વીઘા કહીએ, તો આવી રીતે પ્રતિ એકમ પાક ઉત્પાદન વધે એવા પ્રયત્નો જે છે એ કરવાના છે. ટૂંકમાં આપણો જે આખો વનસ્પતિ સંવર્ધન જે છે એનું પ્રયોજન, એનો ઉદ્દેશ્ય જે છે એ છે કઈ રીતે આપણે ઓછી જમીનમાં વધારે પાક જે છે એ ઉપલબ્ધ કરાવી શકીએ. 1960ના મધ્યમાં ઘઉં અને ચોખાની વધુ ઉચ્ચ ઉત્પાદન આપતી જાત જે છે એ વિકસાવવામાં વનસ્પતિ સંવર્ધન તકનીક જે છે એનો ઉપયોગ કરવામાં આવેલો હતો. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો. 1960ના મધ્યમાં 1960ના મધ્યમાં ઘઉં અને ચોખા, આ બે જે છે એ બે પ્રોડક્ટની અંદર કેમ વધારે સારું ઉત્પાદન લઈ શકાય એના માટેના પ્રયત્નો જે છે એ કરવામાં આવેલા હતા. પરિણામ સ્વરૂપે ખાદ્ય ઉત્પાદનની અંદર અધિક વૃદ્ધિ જે છે એ થયેલી હતી. અને આ તબક્કો જે છે એ તબક્કાને આપણે હરિયાળી ક્રાંતિ એટલે કે ગ્રીન રિવોલ્યુશન, આ જે તબક્કો છે એને આપણે હરિયાળી ક્રાંતિ એટલે કે ગ્રીન રિવોલ્યુશન તરીકે ઓળખાવીએ છીએ. 1960ના મધ્ય ભાગની અંદર આપણે ઘઉં અને ચોખા
જે મુખ્ય પાક સાઉથ ઇન્ડિયાની અંદર તમે જાઓ તો ચોખા જે છે એ ત્યાંનો મુખ્ય પાક ગણાય. એ લોકો સવાર સાંજ ભાત જે છે એ ખાતા હોય છે. તો ચોખાનું પ્રોડક્શન જે છે એના કારણે ત્યાં પણ અનાજની ઉપલબ્ધિ વધારે થઈ. અને ઘઉં જે છે ગુજરાત જેવા રાજ્ય, પંજાબ જેવું રાજ્ય, તો એની અંદર ઘઉં જે છે એની ઉત્પાદકતા પણ વધી. તો એના કારણે એક હરિયાળી ક્રાંતિ જે છે એનો માહોલ આખો બંધાઈ ગયો. ત્યાર પછીની આપણે જે વાત છે એ એક એક મુદ્દાસર આપણે જોઈએ કઈ રીતે આપણે ઘઉં અને ચોખાની અંદર સફળતા પ્રાપ્ત કરી. ત્યાર પછી એક બીજો પાક છે શેરડી અને ત્રીજો પાક જે છે એ છે જુવાર. આપણે 3 વસ્તુ જે છે એ બુકની અંદર ભણવાની છે, જેની અંદર પહેલો મુદ્દો જે છે એ આપણે ભણીશું ઘઉં અને ચોખા. ત્યાર પછી બીજા નંબરનો જે મુદ્દો છે એ છે શેરડી અને ત્યાર પછી ત્રીજા નંબરનો જે મુદ્દો છે એ છે જુવાર. તો આ ત્રણેય વિશે થોડીક શોર્ટમાં માહિતી જે છે એ મેળવીએ. ત્યારબાદ આપણે રોગ પ્રતિકારકતા જે છે એના માટે શું કરવું એના પ્રયત્ન વિશેની વાત કરીશું. સારું વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે આપણા દેશની અંદર ઘઉં અને ચોખા જે મુખ્ય પાક છે જેનો અભ્યાસ જે છે આપણે બુકની અંદર કરવાનો છે એને જોઈએ. એના મુદ્દા ઘઉં જે છે એને ઇંગ્લિશમાં wheat, ચોખાને ઇંગ્લિશમાં રાઈસ કહેવાય, તમને ખબર જ છે. ઘઉં જે છે એની આપણે વાત કરીએ તો 1960 થી 2000 ની સાલ, મતલબ કે 40 વર્ષની અંદર આજે સમયગાળાની અંદર ઘઉંનું ઉત્પાદન જે છે એ 11 મિલિયન ટન થી વધી અને 75 મિલિયન ટન થયું. આ એક મુદ્દો જે છે એ મુદ્દો તમારે એમસીક્યુ માટે ખાસ પાકો કરવાનો છે. 40 વર્ષનો જે સમયગાળો હતો 1960 ની સાલે, 1947 માં આપણે આઝાદ થયા, પછી 1950 માં આપણું બંધારણ લાગુ પડ્યું, પછી એના 10 વર્ષ પછી મતલબ કે 1960 થી લઈ અને 2000 સુધીનો જે 40 વર્ષનો સમયગાળો હતો એની અંદર આપણે ઘઉંમાં પ્રોગ્રેસ કરી. 11 મિલિયન એટલે તમને ખબર છે કે 10 લાખ, તો 11 મિલિયન ટન થી વધી અને 75 મિલિયન ટન જેવું જે ઉત્પાદન, એટલે સરેરાશ આપણે એમ સમજીએ આમાંથી 75 માંથી આપણે 11 બાદ કરીએ તો 65 ને 64, મતલબ કે 64 મિલિયન ટન જેટલો વધારો જે છે એની અંદર થયો. ચોખાની જો આપણે વાત કરીએ તો ચોખાના ઉત્પાદનમાં 35 મિલિયન ટન થી વધી અને 89.5 મિલિયન ટન, પહેલા 1960 ની પહેલા 35 મિલિયન ટન પ્રતિ વર્ષ ઉત્પાદન થતું હતું, એમાંથી 2000 ની સાલની અંદર 89.5 મિલિયન ટન થયું. મતલબ કે ચોખા અને ઘઉં આ બે જે પાક છે એ બે પાકની અંદર આ 40 વર્ષની અંદર આપણે ખૂબ જ સારો એવો પ્રોગ્રેસ જે છે એ નોંધ્યો છે. આ પ્રોગ્રેસ કઈ રીતે થયો તો કે વનસ્પતિ સંવર્ધનથી. આના માટે થઈને કઈ સંસ્થામાં કયા લોકોએ પ્રયત્ન કર્યા એના વિશે આપણે અહીંયા જોવાનું છે. નોબેલ પારિતોષિક વિજેતા નોર્મન ઈ બારલોગ, આ જે નામ છે એ નામની નીચે ખાસ અંડરલાઈન કરવાની થાય છે. નોર્મન ઈ બારલોગ નામનો એક માણસ કે જે માણસને નોબેલ પ્રાઇઝ પ્રાપ્ત થયેલું છે, એવા માણસે ઘઉં અને મકાઈ ના આંતરરાષ્ટ્રીય સુધારણા કેન્દ્ર કે જે મેક્સિકો નામના શહેરમાં આવેલું છે. ઘઉં અને મકાઈનું આંતરરાષ્ટ્રીય સુધારણા કેન્દ્ર કયા શહેરમાં આવેલું છે? મેક્સિકો શહેરમાં આવેલું છે. આ મેક્સિકો શહેરની અંદર એક નોબેલ પારિતોષિક વિજેતા જેનું નામ છે નોર્મન ઈ બારલોગે ઘઉંની અર્ધવામન જાત જે છે એ વિકસાવેલી હતી. વિદ્યાર્થી મિત્રોમાં શબ્દ જે છે એ શબ્દમાં અટપટું ન થઈ જાય એ જરા જોજો. ઘઉં અને મકાઈ નું આંતરરાષ્ટ્રીય સંશોધન કેન્દ્ર કયા શહેરમાં આવેલું છે તો કે મેક્સિકોની અંદર. ત્યાં નોબેલ પારિતોષિક વિજેતા માણસ કોણ તો કે નોર્મન ઈ બારલોગ. એણે ઘઉંની અર્ધવામન જાત, મકાઈને અહીંયા ધ્યાનમાં લેવાની થતી નથી કારણ કે ઘઉં અને મકાઈનું આંતરરાષ્ટ્રીય એ સેન્ટરની અંદર તો મકાઈના પ્રયત્ન ચાલે છે, પણ નોર્મન ઈ બારલોગ જે છે એને ઇઝ ઓનલી ઇન્ટરેસ્ટેડ એનો વેટ, મતલબ કે એને ઘઉંની અંદર જ રસ હતો. એને ઘઉંની અર્ધવામન જાત જે છે એ વિકસાવેલી હતી.
1963 ની આપણે વાત કરીએ તો 63 ની અંદર ભારતમાં ઘઉં ઉગાડતા વિસ્તારોમાં ઉચ્ચ નીપજ આપતી અને રોગ પ્રતિરોધક જો બે લક્ષણો જે છે બે લક્ષણો ધ્યાનમાં લેવાના છે. પહેલી લક્ષણ જે છે એ ઉચ્ચ નીપજ મતલબ કે પ્રોડક્ટિવિટી પ્રોડક્શન જે છે એનું સારું હોય એવી, અને બીજા નંબરમાં રોગ પ્રતિરોધક સોનાલિકા. અહીંયા ઘઉંની પહેલી જાતનું નામ છે સોનાલિકા અને બીજી જે છે એ છે કલ્યાણ સોના. બે અલગ અલગ જાત જે છે એ જાતને ઉગાડવામાં આવી. અહીંયા વર્ષ યાદ રાખવાનું છે. વર્ષ કયું છે તો કે 1963. 1963 ની અંદર ભારતના જે ઘઉં ઉગાડતા વિસ્તારો હતા, તમને લોકોને ખ્યાલ છે પંજાબની અંદર ઘઉં ઉગાડવામાં આવે છે, ગુજરાતની અંદર આપણે સૌરાષ્ટ્ર રીજન, પછી બીજે આગળ ભાલ પ્રદેશની અંદર ઘઉં ઉગાડવામાં આવે છે. તો આવા રીતના ઘઉં ઉગાડતા વિસ્તારોની અંદર ઉચ્ચ નીપજ આપતી બે જાત, જેમાં પહેલી જાતનું નામ છે સોનાલિકા અને બીજી જાત જે છે એનું નામ છે કલ્યાણ સોના. આવી જાતો જે છે ઉગાડવામાં આવેલી હતી. ચોખા જે છે એ ચોખાની અર્ધવામન જાત. ઘઉં જે છે એ ઘઉંનો અહીંયા બરાબર 1, 2, 3 અને 4 મુદ્દાની અંદર ઘઉં જે છે એ ઘઉંની વાત આપણે પૂરી કરી. હવે જે આપણે વાત કરવાના છીએ ચોખાની વાત કરવાના છીએ. ચોખાની અર્ધવામન જાત જેનું નામ છે IR8 માંથી આંતરરાષ્ટ્રીય ચોખા સંશોધન સંસ્થાન ફિલિપાઇન્સ, અહીંયા જે કન્ટ્રી આપેલું છે એ છે ફિલિપાઇન્સ. ફિલિપાઇન્સની અંદર આંતરરાષ્ટ્રીય ચોખા સંશોધન સંસ્થાન કે જેનું ઇંગ્લિશ આંતરરાષ્ટ્રીયનું ઇન્ટરનેશનલ, ચોખાનું રાઈસ સંશોધનનું રિસર્ચ અને સંસ્થાનનું થાય છે ઇન્સ્ટિટ્યૂટ, જેનું શોર્ટ ફોર્મ જેનું ટૂંકું નામ જે છે એ છે IRRI. બરાબર, તો આવી રીતે IRRI નામની એક સંસ્થા કે જે ક્યાં આવેલી છે ફિલિપાઇન્સ ખાતે આવેલી છે. આ સંસ્થા વત્તા બીજી એક સંસ્થા જેનું નામ છે તાઇચંગ નેટિવ 1 જે તાઇવાન ખાતે આવેલી છે, એમાંથી વિકસાવવામાં આવેલી છે. આ ચોખાની અર્ધવામન જાત છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા MCQ જે છે MCQ એવી રીતે પૂછાય કે નીચે પૈકી બરાબર કયા સંસ્થાનની અંદર ચોખાની અર્ધવામન જાત વિકસાવવામાં આવેલી છે, તેનો જવાબ આવે છે IRRI. અને શેમાંથી તો કે તાઇચંગ નેટિવ 1 માંથી વિકસાવવામાં આવેલી છે. એવી રીતે MCQ એમાંથી નીકળી શકે એવો છે. 1966 માં આ વ્યુત્પન્નોના પ્રાયોગિક ધોરણે ઉપયોગ જે છે એ કરવામાં આવ્યો અને પ્રાયોગિક રીતે એક્સપેરિમેન્ટલ બેઝ ઉપર એનો પ્રયોગ જે છે એ કરવામાં આવ્યો. ત્યારબાદ હવે ભારતની વાત કરીએ. આપણે પહેલા મેક્સિકોની વાત કરી લીધી, ફિલિપાઇન્સની વાત કરી લીધી, હવે આપણે વાત કરીએ ભારતની. તો ભારતની અંદર વધારે સારું ઉત્પાદન આપતી બે જાતો, એક છે જયા અને બીજી છે રત્ના, કે જે ભારત દેશની અંદર વિકસાવવામાં આવેલી હતી. તો અહીંયા ઘઉં જે છે, ઘઉં અને ચોખા એના વિશે આટલી માહિતી જે છે એ ઇનફ છે. ઘઉંની અંદર તમારે યાદ રાખવાનું છે પહેલું એનું પ્રોડક્શન. ઘઉં જે છે એ 1960 પહેલા દર વર્ષે 11 મિલિયન ટન પ્રોડક્શન થતું હતું, પણ 1960 થી 2000 ની વચ્ચે નવા સંશોધનો થઈ અને 11 મિલિયન ટન માંથી વધીને કેટલું થઈ ગયું તો કે 75 મિલિયન ટન થયું. આ ઘઉં માટેનો મુદ્દો હતો. ચોખા માટેનો જે મુદ્દો છે કયો છે તો કે 1960 પહેલા દર વર્ષે 35 મિલિયન ટન ઘઉં ચોખા ઉત્પાદન થતા હતા. એમાં 1960 2000 માં એક્સપેરિમેન્ટ બધા કર્યા, વનસ્પતિ સંવર્ધનના પ્રયોગો કર્યા અને એના કારણે ચોખાનું જે ઉત્પાદન છે 35 થી વધીને 89.5 એટલે કે 89.5 મિલિયન ટન જેટલું થયું. પહેલો મુદ્દો કોનું કેટલું ઉત્પાદન થયું એ યાદ રાખવાનું. બીજો મુદ્દો કઈ જાત તો કે અર્ધવામન જાત. આની અંદર મેં તમને કીધું કે જે પોષક દ્રવ્ય છે એ પ્રકાંડને ઊંચા કરવામાં વપરાય છે, એની બદલે એનો ઉપયોગ પ્રોડક્શનમાં થાય. પ્રકાંડ ભલે નીચા થાય પણ પ્રોડક્શન વધુ આવે, કારણ કે પ્રકાંડને ઘઉં અને ચોખાના પ્રકાંડનો આપણે કઈ ખાસ ઉપયોગ કરતા નથી, એને બાળી નાખીએ છીએ કે ફેંકી દઈએ છીએ. તો જે વેસ્ટેજ જાય છે વેસ્ટેજની બદલે સારી જગ્યાએ જો આપણને પ્રોડક્શન મળે, આપણે જે ખાઈએ છીએ એમાં જો આપણને વધારો મળે એવા પ્રયત્ન કરવા જોઈએ. તો એવા ઈચ્છિત લક્ષણોની ધારણાથી અર્ધવામન જાત જે છે એ વિકસાવવામાં આવી અને એના કારણે પ્રોડક્શન છે એ વધારે થઈ શક્યું. ત્યારબાદ 1963 બરાબર 63 ની અંદર સોનાલિકા અને કલ્યાણ સોના જેવી જાત ઘઉં જે છે એ ઘઉંની જાતો ઉગાડવામાં આવી. અહીંયા સોનાલિકા અને કલ્યાણ સોના છે એ ઘઉંની જાત છે, જયા રત્ના છે એ ચોખાની જાત છે. ચોખાની અર્ધવામન જાત IR8
એની અંદર ફિલિપાઇન્સની એક IRRI નામની સંસ્થા અને તાઇચંગ નેટિવમાંથી તાઇવાન ખાતે એણે વિકસાવેલી હતી. બરાબર. અને આ બધાનો ઉપયોગ જે છે 1966માં પ્રાયોગિક ધોરણે કરવામાં આવેલો હતો. બરાબર. ભારતની અંદર જયારત્ના જેવી જાતો વિકસાવવામાં આવેલી હતી. એટલે એકદમ ઈઝી છે, સહેલું છે. શેરડી જે છે એ બીજો મુદ્દો આવે છે. શેરડી સુગર કેન. શેરડી જે છે એના આપણે રોકડીઓ પાક કહી, કારણ કે શેરડીમાંથી ખાંડ બને અને ખાંડનો ઉપયોગ જે છે આપણા દેશમાં ખૂબ થાય છે. તો આ શેરડી જે છે એ શેરડીનું શું છે એના વિશે જોઈએ. શેરડી બે પ્રકારની શેરડી, એમાં એકનું જે સાયન્ટિફિક નામ, વૈજ્ઞાનિક નામ છે એ છે સેકેરમ બારબેરી. બરાબર. પેલું નામ છે સેકેરમ બારબેરી ને મૂળ રૂપે ઉત્તર ભારતની અંદર ઉગાડવામાં આવતી હતી. ઉત્તર ભારત જે છે ઉત્તર ભારતની શેરડી કઈ તો કે સેકેરમ બારબેરી. અચ્છા, હવે આ જે શેરડી છે એમાં પ્રોબ્લેમ શું હતો તો કે એક તો શર્કરાનું જે પ્રમાણ છે એ ખૂબ ઓછું. સેકેરમ બારબેરી નામની જે શેરડી છે એ શેરડીમાં શર્કરા જે છે એનું પ્રમાણ ખૂબ ઓછું અને બીજા નંબરમાં એનું ઉત્પાદન પણ ઓછું. આ એની સમસ્યા. બરાબર. ઉત્તર ભારતની ઉગાડવામાં આવતી શેરડી કઈ તો કે સેકેરમ બારબેરી. આ સેકેરમ બારબેરીનો પ્રોબ્લેમ શું તો કે પ્રોબ્લેમ નંબર 1 શર્કરાનું પ્રમાણ ઓછું. પ્રોબ્લેમ નંબર 2 પ્રોડક્શન એનું ઓછું. અચ્છા સારું, હવે એનો ઓપ્શન આપણે એનું વિકલ્પ ગોતીએ. કંઈક વિકલ્પ કરવું પડશે ને. આપણે જે વનસ્પતિક સંવર્ધનની વાત હતી એમાં આપણે શીખ્યા હતા કે ભાઈ વૈકલ્પિક જનીનનો ઉપયોગ કરવો. અહીંયા આ જનીન જે છે એ બરોબર આપણને ફાયદાકારક નથી. તો વૈકલ્પિક રીતે જોઈએ તો સાઉથ ઇન્ડિયાની અંદર વાત કરીએ, દક્ષિણ ભારતમાં ઉષ્ણકટિબંધની અંદર, વિદ્યાર્થી મિત્ર એક વાતની તમને ખબર છે કે ઉત્તર ભારત જે છે હિમાલય નજીક થાય ત્યાં ટેમ્પરેચર જે છે એ નીચું રહે અને દક્ષિણ ભારત જે છે હિન્દ મહાસાગરની નીચેથી ઇક્વેટર એટલે કે વિષુવવૃત્ત પસાર થાય તો ત્યાં જે ટેમ્પરેચર છે દક્ષિણ ભારતમાં એ ઊંચું રહે છે. તો ઉષ્ણકટિબંધની અંદર ઉગતી એક વનસ્પતિની શેરડીની જે બીજી જાત છે જેનું નામ છે સેકેરમ ઓફિસિનેરમ. આ બીજું નામ છે તમારે ખાસ યાદ રાખવાનું છે. આ બે શેરડીના જ વૈજ્ઞાનિક નામ છે, પણ એક છે સેકેરમ બારબેરી, બીજું છે સેકેરમ ઓફિસિનેરમ. આ સેકેરમ ઓફિસિનેરમ જે છે એની ખાસિયત શું છે તો કે તેનું પ્રકાંડ છે એ આના કરતા જાડું છે. સેકેરમ બારબેરી પતલા પ્રકાંડવાળી છે, જ્યારે સેકેરમ ઓફિસિનેરમ જે છે એ જાડું પ્રકાંડ ધરાવે છે, પ્લસ વધુ શર્કરાની માત્રા. બરાબર. એની અંદરથી ખાંડનું ઉત્પાદન પણ વધારે થઈ શકે, તો એ વધુ શર્કરાની માત્રા ધરાવતી હતી. પણ સેકેરમ ઓફિસિનેરમ જે છે એનો પ્રોબ્લેમ એ હતો કે એ ઉષ્ણકટિબંધની અંદર સક્સેસફુલ હતી. એને જો ઉત્તર ભારતમાં એનું બિયારણ લઈ જવામાં આવ્યું અને ખેતરમાં વાવવામાં આવ્યું તો એમાં પ્રોડક્શન જે છે પ્રોડક્શન જે ઈચ્છનીય હતું એટલું થયું નહીં. મતલબ કે ઉત્તર ભારતમાં સારો વિકાસ દર્શાવી શકી નથી. હવે આ બંને જાતિઓ જે છે એ બંને જાતિઓનું સફળ રીતે સંકરણ યોજી અને તેના ઈચ્છિત લક્ષણોનો સમન્વય સાધી અને વધુ ઉત્પાદન, જાડુ પ્રકાંડ અને ઉચ્ચ શર્કરાનું પ્રમાણ અને ચોથા નંબરમાં ઉત્તર ભારતમાં ઉગી શકવાની ક્ષમતા, 4 વસ્તુ ભેગી ગઈ. પહેલી વસ્તુ શું હતી તો કે વધુ ઉત્પાદન, બીજી વસ્તુ શું તો કે જાડુ પ્રકાંડ, ત્રીજી વસ્તુ શું તો કે ઉચ્ચ શર્કરાનું પ્રમાણ અને ચોથી વસ્તુ શું તો કે ઉત્તર ભારતમાં પણ ઉગી શકે એવી ક્ષમતા ધરાવતી જાત જે છે એ વિકસાવવામાં આવેલી છે. તો આવી રીતે શેરડી જે છે એ શેરડીની અંદર આપણે ઈચ્છિત લક્ષણો વાળું સંકરણ ઉત્તર ભારત અને દક્ષિણ ભારત, આ બે શેરડીઓ ઉત્તર ભારતની સેકેરમ બારબેરી અને દક્ષિણ ભારતની સેકેરમ ઓફિસિનેરમ, આ બંનેનું સંકરણ કરાવી અને ઈચ્છિત લક્ષણોની અંદર 4 વસ્તુ જે છે આપણે પ્રાપ્ત કરી શક્યા છીએ. તો આ રીતે શેરડીના ઉત્પાદનમાં આપણને વનસ્પતિ સંવર્ધનની જે પદ્ધતિ છે એનો ખૂબ જ લાભ મળેલો છે. બરાબર. આગળનો જે મુદ્દો છે હવે જોઈએ. સારો વિદ્યાર્થી મિત્રો, તો આપણે આગળ ઘઉં, ચોખા, શેરડી એના વિશે સમજ્યા પછી જે છેલ્લી લાઈન જે છે એની અંદર આપણે જુવાર એટલે કે મિલેટ વિશે શીખવાનું છે.
ભારતની અંદર મકાઈ, જુવાર અને બાજરીની સંકર જાતો જે છે એ બહુ સફળતાપૂર્વક વિકસાવાય છે. બરાબર. સંકરિત સંવર્ધનના કારણે વધુ ઉત્પાદન કરતી અને પાણીની ખેંચ એટલે કે અછત સામે પણ પ્રતિરોધ ધરાવતી જાતો જે છે એ આપણા દેશમાં વિકસાવવામાં આવી છે અને એની અંદર વધારો જે છે એ થયેલો છે. તો ટૂંકમાં વનસ્પતિક સંવર્ધન જે છે એના દ્વારા આપણને ખૂબ જ ફાયદાઓ જે છે એ મળી રહ્યા છે. વનસ્પતિક સંવર્ધનની અંદર આપણે જે આજનો જે નવો મુદ્દો શીખવાનો છે એ છે રોગ પ્રતિરોધકતા માટે વનસ્પતિ સંવર્ધન. વિદ્યાર્થી મિત્રો, ખેતીવાડીની અંદર સૌથી મોટી જો કોઈ સમસ્યા હોય તો એ છે વનસ્પતિમાં આવતા રોગો, જેની અંદર મોટા પાયે નુકસાન જે છે એ થતું હોય છે. તો આવા નુકસાનથી બચવા માટે થઈ અને દવાઓ છાંટવી પડતી હોય તો એ દવાની જે પડતર કિંમત, કોસ્ટિંગ જે છે એ પણ થોડુંક વધી જતું હોય. તો આવી બધી સમસ્યાઓ જે છે એ સમસ્યાનો સામનો જે છે એ શું આપણે આ વનસ્પતિ સંવર્ધન દ્વારા કરી શકીએ ખરા? તેનો જવાબ છે હા. આ પ્રકારની જે સમસ્યા છે એ સમસ્યાનો આપણે નિરાકરણ વનસ્પતિ સંવર્ધનથી કઈ રીતે કરીએ? તો એના માટે જોઈએ આપણે પહેલો જે મુદ્દો છે એની અંદર ફૂગ છે, બેક્ટેરિયા છે, વાયરસ જેવા રોગકારકોની વિશાળ શ્રેણી, ખાસ કરીને જે ઉષ્ણકટિબંધના વાતાવરણની અંદર જે પાકની જાતિઓ થાય છે એના ઉત્પાદનમાં ખૂબ વધારે અસર કરે છે. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો ઠંડા પ્રદેશની અંદર જનરલી વાયરસ, બેક્ટેરિયાનો એટલો બધો દુષ્પ્રભાવ જે છે એ હોતો નથી, પણ ઉષ્ણકટિબંધ જે છે આપણે ગુજરાત છે, પછી ગુજરાતથી નીચે મહારાષ્ટ્ર, કર્ણાટક, તો આવા બધા પ્રદેશો જે છે ત્યાં આવી સમસ્યા થોડીક વધારે છે. પાકનું આ જે નુકસાન છે, અહીં આગળ નુકસાન લખેલું છે, એ નુકસાન ઘણી વખત 20 to 30% એટલે કે 20 થી 30%, અને ક્યારેક તે એવું બને કે વનસ્પતિમાં કોઈ રોગ આવી જાય અને એ રોગને કારણે સંપૂર્ણપણે નુકસાની, વનસ્પતિમાં 100% નુકસાની જે છે એ ઘણી વાર થતી હોય છે. આવી પરિસ્થિતિમાં ખેતી વિષયક જાતોમાં રોગોનો પ્રતિકાર અને સંવર્ધનના વિકાસથી ખાદ્ય ઉત્પાદન જે છે એમાં વધારો કરી શકાય. વિદ્યાર્થી મિત્રો, કંઈક આપણે વનસ્પતિ સંવર્ધન દ્વારા એવું કરીએ કે જેના થકી આપણે આ જે રોગો છે એ રોગો સામે પ્રતિકાર કરવાની વનસ્પતિની જે નેચરલ તાકાત, એની જે કુદરતી આંતરિક શક્તિ જે છે એ થોડીક વધી જાય એવા પ્રયત્ન જે છે એ પ્રયત્ન આપણે અહીંયા કરવાના છે. ખેતી વિષયક જાતોની અંદર રોગનો પ્રતિકાર, આ લાઈનની અંદર જે શબ્દ છે એ શબ્દ અગત્યનો છે, રોગનો પ્રતિકાર અને સંવર્ધનના વિકાસ. બરાબર. આ બે વસ્તુ કરવાથી ખાદ્ય ઉત્પાદન જે છે એ ખાદ્ય ઉત્પાદનમાં આપણે સારો એવો વધારો જે છે એ કરી શકીએ, રોગનું પ્રમાણ ઘટાડી શકાય, અને રોગ ઘટે તો પાક જે છે એ પાક ઉત્પાદકતા જે છે એ પણ વધે છે. હવે જનરલી જ્યારે અત્યારે આપણી પાસે માની લો કે આ ટેકનોલોજી નથી, તો આવા સંજોગોમાં ખેડૂતો જે છે એ ફૂગને મારવા માટે થઈને ફૂગનાશકનો ઉપયોગ કરતા હોય, પછી જીવાણુ એટલે કે બેક્ટેરિયા હોય તો એને મારવા માટે થઈને જીવાણુનાશક, બેક્ટેરિયોસાઇડલ, એક શબ્દ છે CIDE, સાઇડ એટલે નાશ કરવો, જે ફૂગનો નાશ કરે એને ફંજીસાઇડ, અહીં શબ્દ સ્પેલિંગ જે છે મેં લખેલો છે FUNGICIDES. તો ફંગસ જે છે ફંગસનો જે નાશ કરે એને ફંજીસાઇડ તરીકે ઓળખાય, અને જીવાણુ એટલે કે બેક્ટેરિયાઓ જે છે એનો નાશ કરે એને આપણે બેક્ટેરિયોસાઇડ તરીકે ઓળખીએ છીએ. તો આવી બધી દવાઓ જે છે એ દવાઓનો ઉપયોગ આપણે કરીએ છીએ. આ જે દવા છે એના ઉપયોગથી આપણને રિઝલ્ટ નો ડાઉટ મળે છે, સારા મળે છે, પણ એમાં પ્રોબ્લેમ એ છે કે એક તો કોસ્ટિંગ વધી જાય. આવી બધી દવાઓ છાંટવી તો એ દવાઓ જે છે એ બજારમાં કોસ્ટલી પડતી હોય, તો એના કારણે ખેતીવાડીની અંદર જે ખેડૂતોનું રોકાણ છે એ રોકાણ વધી જાય. અને જૈવિક વિશાલન નામની જે ઘટના તમે 10મા ધોરણમાં શીખી ગયા હશો, તો એના દ્વારા આની ઝેરી અસરો જે છે એ ધીમે ધીમે પછી આગળની પેઢીઓમાં પણ આવતી હોય છે. તો અહીંયા આ જે મુદ્દો છે, ચોથો મુદ્દો, એની અંદર ફૂગનાશક અને જીવાણુનાશકના ઉપયોગની આશ્રિતતા, એટલે કે આપણે એના આશરે રહેવું પડે, આ જે આશ્રિતતા છે એ ઘટાડવામાં આપણને મદદ જે છે એ મદદ કરે છે. યજમાન વનસ્પતિનો પ્રતિકાર એ રોગ ઉત્પન્ન થવાથી લઈ અને રોગકારકના અટકાવની ક્ષમતા છે. આ એક લીટી જે છે ખાસ તમારે યાદ રાખવાની છે.
આપણે યજમાન વનસ્પતિની અંદર જે પ્રતિકાર ઈચ્છીએ છીએ એ પ્રતિકાર એટલે શું? તો કે રોગ ઉત્પન્ન થવાથી લઈ અને રોગકારકના અટકાવવાની ક્ષમતા. જે રોગકારક વનસ્પતિમાં ધીમે ધીમે આગળ વધતો હોય તો એને વનસ્પતિ પોતે જ કઈ રીતે અટકાવે છે. જેમ આપણી અંદર ઇમ્યુનિટી છે, જે ઇમ્યુનિટી બહારથી કોઈ જે એન્ટી જર્મ આવે છે એની સામે એન્ટીબોડી પ્રોડ્યુસ કરે છે અને એને અમુક અંશે રોકે છે, અને ઘણી મોટા ભાગે તો રોકે જ છે, પણ ક્યારેક જ આપણે બીમાર પડતા હોઈએ છીએ. તો એવી રીતે વનસ્પતિ પણ ખુદની ઇમ્યુનિટી ડેવલપ કરે કે જેથી કરીને એની ઉપર બહારથી બેક્ટેરિયા, ફંગસ કે પછી કોઈ વાયરસનો એની ઉપર હુમલો થાય તો એ એનો સામનો કરી શકે. તો એવું આપણે કઈ રીતે કરી શકીએ? જે યજમાન વનસ્પતિના જનનિક બંધારણના આધારે નિર્ધારિત થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ જે અંડરલાઈન કરેલો વર્ડ જે છે એ ખાસ યાદ રાખજો. એમસીક્યુ પૂછાશે કે કોઈ પણ વનસ્પતિ જે છે એની પ્રતિકારક શક્તિ જે છે એ શેના આધારે નક્કી થાય? બરાબર, એવો એમસીક્યુ પૂછાય તો એનો આન્સર જે છે એવો છે કે વનસ્પતિના જનનિક બંધારણ જે છે એના આધારે નિર્ધારિત થાય છે, નક્કી થાય છે. વનસ્પતિનું અમુક જનનિક બંધારણ જે છે એ એને સારી એવી પ્રતિકારક શક્તિ આપે છે, અને આ પ્રતિકારક શક્તિના કારણે એ બેક્ટેરિયા છે, વાયરસ છે, ફૂગ છે, એનો સામનો ખૂબ સારી રીતે કરી શકે છે. સંવર્ધનની પ્રક્રિયા અપનાવતા પહેલા રોગકારકો વિશેની જાણકારી મેળવવી તેમજ તેના પ્રસારની ક્રિયાવિધિ જાણવી જે છે એ અગત્યની છે. વિદ્યાર્થી મિત્રો, આપણે કોઈ નવી ટેકનોલોજી આપણે અપનાવી હોય કે જે ટેકનોલોજી સંવર્ધનની પ્રક્રિયાથી આવા બધા બેક્ટેરિયા છે, વાયરસ છે, ફૂગ છે એને વનસ્પતિમાં ફેલાતા કે એના દ્વારા વનસ્પતિને થતા રોગો જે છે એને અટકાવવા માટે થઈ અને આપણું પહેલું પગલું જે છે એ પહેલું પગલું એ હોવું જોઈએ કે રોગકારક વિશેની માહિતી. જેવી રીતે વિદ્યાર્થી મિત્રો કોઈ દુશ્મન સાથે યુદ્ધ લડવું હોય તો આપણે આપણા ગુપ્તચરો દ્વારા પહેલા દુશ્મન કેટલો સમર્થ છે, કેટલો સશક્ત છે, કેવો છે એની માહિતી લઈ અને પછી જો યુદ્ધ લડીએ તો એમાં આપણું જીતવાના ચાન્સીસ છે એ વધી જતા હોય છે. તો આવી જ કંઈક થિયરી જે છે એનો આપણે ઉપયોગ કરવાનો છે. કોઈ બેક્ટેરિયા જે છે એ બેક્ટેરિયાની પહેલા જાણકારી આપણે મેળવીએ, પછી બેક્ટેરિયાને મારવા માટેના રસ્તા છે એ ગોતી કાઢીએ. વાયરસ છે, ફંગસ છે, પહેલા એને આપણે ઓળખીએ અને પછી એને મારવા માટેનો રસ્તો જે છે એ ગોતીએ. અત્યારના સમયમાં જે કોરોના ચાલે છે તો એની અંદર વૈજ્ઞાનિકો પહેલો પ્રયત્ન એ કરે કે આ વાયરસ છે શું, અને પછી એને મારવા માટેની દવા, એને પ્રોહિબિશન, એને રોકવા માટેની જે દવા છે એ દવા ગોતતા હોય છે. તો અહીંયા વનસ્પતિની અંદર પણ આપણે પહેલા તો જે રોગકારક કે જે વનસ્પતિમાં રોગ ઉત્પન્ન કરે છે એના વિશે પહેલા જાણકારી મેળવવી જોઈએ. ખાલી એ રોગકારક વિશે તો માહિતી બરોબર છે, પણ એ કઈ રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેલાય છે, આ ફેલાવો શબ્દ જે છે એના વિશે તમે અત્યારે તો ખૂબ જાણતા હશો. રેડિયો, ટીવી, મોબાઈલની અંદર ઘણું બધું આવે છે. તો એની જે પ્રસારની ક્રિયાવિધિ એટલે કે ફેલાવો, પ્રસારની ક્રિયાવિધિનો મતલબ થાય છે એનો જે ફેલાવો છે એ ફેલાવો કઈ રીતે થાય? હવા દ્વારા ફેલાવો થાય, જમીન દ્વારા ફેલાવો થાય છે, પાણી દ્વારા ફેલાવો થાય છે. તો એની પ્રસારની ક્રિયાવિધિ જે છે એ જાણવી પડે છે, તો જ આપણે એના વિશે કંઈક આગળ કરી શકીએ. ફૂગ જે છે એ ફૂગ દ્વારા થતા કેટલાક રોગોના નામ આપેલા છે. આજે વિદ્યાર્થી મિત્રો આ મુદ્દો જે છે એ આઈએમપી છે, કારણ કે એમાંથી એમસીક્યુ પૂછાશે. અહીંયા જનરલી આપણને મનુષ્યના રોગો જે છે એના વિશે ખબર હોય કે મનુષ્યમાં બેક્ટેરિયાથી કયા રોગો થાય, વાયરસથી કયા રોગો થાય, ફૂગથી કયા રોગો થાય, એના વિશે આપણે આગલા ચેપ્ટરમાં માહિતી જે છે મેળવેલી છે. પણ વનસ્પતિની અંદર ફૂગ, બેક્ટેરિયા, વાયરસથી કયા રોગો થાય એનું એક લિસ્ટ આપેલું છે. આ લિસ્ટને તમારે ખાસ આઈએમપી કરવાનું છે, પાકું કરવાનું છે. બંને માટે તમને ગુજરાત બોર્ડની અંદર પણ આમાંથી એમસીક્યુ પૂછાય અને નીટની અંદર પણ આમાંથી એમસીક્યુ પૂછાશે. માટે થઈ અને આને ખાસ ફોકસ આના ઉપર આપજો, વ્યવસ્થિત ધ્યાન આપજો અને શીખજો. ફૂગ દ્વારા વનસ્પતિની અંદર થતા કેટલાક રોગો, જેને આપણે ગેરુ એટલે કે રસ્ટ તરીકે, જેમાં પાવડર જેવું થઈ જાય, વનસ્પતિનું પ્રકાંડ સડી જાય કે પાન લોટ જેવા થઈ જાય, એને આપણે ગેરુ પ્રકારની બીમારી કહેતા હોઈએ છીએ. આ ગેરુ જે છે, ગેરુની અંદર ઉદાહરણ આપેલું છે ઘઉંનો ભૂરો ગેરુ. ખાસ મુદ્દો યાદ રાખજો. ફૂગથી થતા રોગની અંદર સૌથી પહેલું જે એક્ઝામ્પલ છે એ છે ઘઉંનો ભૂરો ગેરુ, જેને બ્રાઉન રસ્ટ ઓફ વ્હીટ કહેવામાં આવે છે. આ નંબર 1, ઉદાહરણ નંબર 1. આ રોગ જે છે એ રોગ વનસ્પતિમાં કેના દ્વારા થાય? તો કે ફંગસ એટલે કે ફૂગ દ્વારા થાય. સારું, એના પછી બીજી જે બીમારી છે એ છે શેરડીનો લાલ સડો. વિદ્યાર્થી મિત્રો, આના વિશે તમે જાણતા જ હશો
ઘણીવાર આપણે શેરડી જે છે એ શેરડીને ચીરીએ તો વચ્ચેથી ભાગ છે એ લાલ નીકળે છે. તો આ લાલ સડો જે છે હકીકતમાં શેરડીમાં થતો ફૂગનો રોગ છે. ફૂગથી થતી આ બીમારી છે જેને ઇંગ્લિશમાં રેડ રોટ ઓફ સુગર કેન તરીકે ઓળખવામાં આવે છે. અને ત્રીજા નંબર આ શેરડીનો જે લાલ સડો છે એ બીજો નંબર છે, ફૂગ દ્વારા થતો બીજો રોગ. ત્રીજા નંબરનો જે રોગ છે એ છે બટાટા. બટાટાનો છોતરો સુકારો, જેને આપણે લેટ બ્લાઇટ ઓફ પોટેટો તરીકે ઓળખીએ છીએ. આ ત્રણ રોગ જે છે એ વનસ્પતિમાં ફંગસ એટલે કે ફૂગને કારણે થાય છે. બેક્ટેરિયા વડે થતા જે રોગો છે એને આપણે ક્રુસિફર, એના માટે શબ્દ વાપર્યો છે ક્રુસિફર નો કાળો ગેરુ, જેને આપણે બ્લેક રોટ ઓફ ક્રુસિફર, અને છેલ્લે વિષાણુ દ્વારા. જો બેક્ટેરિયાનું જે એક્ઝામ્પલ છે એ એક જ છે, બરાબર. ફૂગના ત્રણ એક્ઝામ્પલ આપ્યા છે. ત્રણ એક્ઝામ્પલની અંદર જે ગેરુ જે છે ગેરુની અંદર ઘઉંનો ભૂરો ગેરુ છે, શેરડીનો લાલ સડો છે અને બટાટાનો છોતરો સુકારો. આ ત્રણ જે છે ફંગસ એટલે કે ફૂગથી થતી બીમારીઓના એક્ઝામ્પલ છે. બેક્ટેરિયા જે છે બેક્ટેરિયા વડે થતી બીમારી જે છે ક્રુસિફર, બેક્ટેરિયા માટે તમારે ક્રુસિફર યાદ રાખવાનું છે. ક્રુસિફર જે છે એ ક્રુસિફરનો કાળો ગેરુ, જેને આપણે બ્લેક રોટ ઓફ ક્રુસિફર કહીએ છીએ. અને છેલ્લે આપણે વાયરસ એટલે કે વિષાણુની વાત કરીએ તો વિષાણુ જે છે એના કારણે તમાકુની અંદર થતો એક કિરમીર નામનો રોગ, ટીએમવી વાયરસ, ટોબેકો મોઝેક વાયરસ. મોઝેક એટલે લાદી જે ચૂંટાડી હોય એને આપણે મોઝેક કહેતા હોય. માઇક્રોસ્કોપમાં જોતા વાયરસ જે છે એ લાદીની જેમ ચૂંટેલા હોય એવા દેખાય છે, એટલે માટે એને આપણે ટોબેકો મોઝેક વાયરસ તરીકે ઓળખાવીએ છીએ. તો કિરમીર નામનો જે રોગ છે એને ટોબેકો મોઝેક તરીકે ઓળખવામાં આવે છે. અને એક સલ્ગસ નામનું જે ફ્રૂટ આવે છે એમાં કિરમીર નામનો બીજો રોગ, જેને આપણે ટ્યુનિપ મોઝેક તરીકે ઓળખાવીએ છીએ. તો આ જે રોગો છે એ રોગોને ખાસ તમારે ગોખી લેવાના છે, પાકા કરી લેવાના છે, કારણ કે આમાંથી એમસીક્યુ જે છે એના ચાન્સીસ બની શકે. અને થોડુંક અટપટું છે, ક્યારેક એમાં એમસીક્યુ ટ્વિસ્ટેડ કરીને પૂછે તો તમારાથી ભૂલ થઈ શકે છે. એટલા માટે કમ્પ્લીટલી આને વ્યવસ્થિત 2-3 વાર લખી, 4-5 વાર લખી લેજો અને આને પાકા કરી લેજો. ફંગસથી 3 બીમારી થાય. કઈ 3 બીમારી? તો કે ઘઉંની અંદર ભૂરો ઘેરું, જેને આપણે બ્રાઉન રસ્ટ ઓફ વ્હીટ કહીએ. શેરડી જે છે એમાં લાલ સડો, જેને આપણે રેડ રોટ ઓફ સુગર કેન કહીએ. અને બટાટાની અંદર છોતરો સુકારો, જેને આપણે લેટ બ્લાઇટ ઓફ પોટેટો તરીકે ઓળખીએ. એના પછી બીજા નંબરે બેક્ટેરિયા વડે ક્રુસિફરનો કાળો ગેરુ, જેને આપણે બ્લેક રોટ ઓફ ક્રુસિફર કહીએ. અને વિષાણુ એટલે કે વાયરસમાં 2 એક્ઝામ્પલ, જેમાં તમાકુ ટોબેકોની અંદર ટીએમવી ટોબેકો મોઝેક વાયરસથી કિરમીર નામનો રોગ થાય. અને સલ્ગસ જે છે એની અંદર પણ કિરમીર નામનો જે રોગ છે એ થાય છે, જેને ટ્રુનિપ મોઝેક તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે મુદ્દાઓ છે એ મુદ્દાને તમે સમજાવ્યા છે એ બહુ સારી રીતે તમે યાદ રાખી લેજો.